ગાઈસ, કાલે રવિનાનો બર્થડે છે એટલે હું રવિનાને નેલ સલૂનમાં ડ્રોપ કરી. કાલે નેલ સલૂનમાં જઈ હતી, બીજા માટે જઈ હતી. આજે એને ડ્રોપ કરી અને ડિક્યુમાં આવ્યો હું કેક ઓર્ડર આપવા. એને કશી ખબર નહીં. ઓકે, એટલે ડિક્યુમાં આઈસ્ક્રીમવાળી કેક આપવા આવ્યો. જોઈ શકો તમે, ડિક્યુ બધી ખુલી જાય છે ફાઇનલી. ભલે બહાર બરફ રહ્યો પણ ડિક્યુ ખુલી જાય છે. એટલે કેક આપવા આવ્યો છું તો વનીલાવાળી કરી અને પિંક ફ્રોસ્ટેડ કરાવ્યું. કાલે તમને બતાવે કેવી લાગે છે. બરાબર, તો એવી રીતનું વર્કઆઉટ કર્યું છે. ઓર્ડર આપી દીધો, કાલે પિકઅપ છે એટલે કાલે રવિના માટે કંઈક પ્લાન કરું છું હું. હવે તમને બધું જીમ નવું કરે જવું એમ તમને બધું બતાવતો જાય. બરાબર, મળે. ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો મેં તમને આઈ થિંક થોડા વિડીયો પહેલાં એવું કીધું હતું કે મારા જીવનમાં 10-12 દિવસ એવા બહુ જે મારા દિલના નજીક છે. સમજ્યા? એમાં એક રવિનાનો બર્થડે છે આજે. એટલે મેં તમને કીધું હતું આપણે કાલે ડિક્યુમીના કેકનો ઓર્ડર આપી આવ્યા હતા. વનીલા અને પિંક બોર્ડર કરાવીએ એવું કર્યું છે. તો હું તમને બતાવી હમણાં 3-4 વાગે પિકઅપ કરવાનું. હવે આપણે ગાડીની અંદર બધું હજાડવાનું અને પછી રવિનાને સરપ્રાઈઝ આપવાની છે. એટલે હવે વોલમાર્ટ ને બધે જઈ ડોલર સ્ટોરમાં જઈને બધું બર્થડેનું લાઈન શણગારી દઈએ. પહેલાં આજે ગાડી ધોવડાવી દઈએ, થોડી મેલી થઈએ. બરાબર, એમ કે ગાડી ચકાચક ક્લીન કરાવીને પાછળ ગાડીમાં બધું કરી અને ભાઈ રવિનાને લાવીએ. તો ગાઈઝ, રવિનાનો ફોન આવ્યો હતો કે જીગા મને બહાર લઈ જા, હું ઘેર બોરિંગ થયું એને બહાર લઈ જઈએ. પણ ભાઈ બર્થડે પણ એને હું કહે કે લે રવિના ગાડી ધોવડાવીને આવીએ. એને ખબર નહીં બીજું બધું લેવા જવાનું. એટલે રવિના આવી રહી છે. જો બર્થડે ગર્લ તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. હેપી બર્થડે રવિના. જોઈ મી હાર પર સરસ થઈ ગયો એને લાગે. રવિના, આજે આપણે તો ગાડી ધોડાવવા જવાનું એટલે તું ફ્રેશે થઈ જાય. ગાડી અત્યારે નહીં ધોરાવી. એટલે ઈ જો કે વેધર હવે સારું હતું. હજુ વર્ષ હજુ તો 2 વખત આવતા વિકેશ નું પડવાનું. ઓકે ગાઈસ, મળ્યા. ગાઈસ, ડોલર જનરલમાં ડોલર ટ્રીમાં આવી ગયો છું. રવિનાને આજે રાતે ઘેર પનીર બનાવવાનું તે ઉતારી દીધી માર્કેટ બાસ્કેટમાં, હેનાફળમાં. અને હું આવી ગયો છું અહીંયા બધું બર્થડેનો સામાન લેવા. હું લઉં એ તમને બધું બતાવીશ હું. તો ગાઈસ જુઓ, બલૂન તો લેવાનો જ છું હું. આ બધા બર્થડેનો અમુક ઘર બલૂન તો આપણે આયર્યું લઈ લઈએ. આ બ્લેકવાળું સેલિબ્રેટ હેપી બર્થડે એટલે એક આ બલૂન લઈ લઈએ. હવે બીજું બધું જોઈએ છીએ, હવે તમને બતાવો. જો ગાઈઝ, આ હેપી બર્થડેની પેલી આખી એ લીધી. અહીંયા થોડી ચોઈસો હતી, હું તમને બતાવું. એમાંથી મેં એ પિકઆઉટ કરી. એક આ પછી થોડું ઘણું આ પણ આપણે પિકઅપ કર્યું છે આઈ રહી. બીજું હજી લઈ રહ્યો છું, તમને બતાવું હવે. તો ગાઈ જુઓ, આ હેપી બર્થડે પિંક કલરમાં લખેલું લીધું. એક આ પિંક બલૂન લીધા ને આમાં એવા હું 1 મોર બલૂન લઈ રહ્યો છું. વિચારું છું કે કયું લેવું, પછી તમને બતાવું લઈને. જો બ્લેક વ્હાઇટ અને પિંક કરી. આ બ્લેક વ્હાઇટ અને પિંક આપણે બલૂન એટલે ઓલ ગુડ, નાઇસ કોમ્બિનેશન. બે બલૂન જો ગાઈઝ આવી રીતે નેચા રાખી દીધા એટલે રવિના આગળ આવે ને તો એને દેખાય નહીં. પછી એને ઘેર ડ્રોપ કરીને ગાડી હજાડીને પછી એને પાછી લાવીએ. આ થોડો હવાઈ ગયેલો બડી જોકે અને આટલું પેલું એ લીધું એ. ચલો બધું હજાડીને તમને બતાવીએ. હવે ગાડી ધોળાવા જાઉં ને એ લઉં. તમે જુઓ, આટલા ઓપ્શનો, એક $20 ધોવાનું, 17, 15, 12. આપણે આજે 12 વાળું જ ચૂઝ કરશું કેમ કે હજી વિન્ટર બાકી એટલે ખાલી આપણે પછી એકવાર સમર આવશે ને એટલે વ્યવસ્થિત ડિટેલિંગ કાર કરાવીશું. આપણા મોર 2 ગાડી નહીં. કરેક્ટ, આપણે જરૂર નહીં. આ તો ખાલી એમનેમ શોખની. હજુ 12 જો આગળ આપણા આગળ એક ગાડી વેટિંગમાં ને અંદર એક ધોવાઈ રહી જો. એવી રીતે ધોવાય ઓટો, સમજ્યા? એટલે $12 વાળું ધોડાવી દઈએ. બહુ જ બીજી આપણા પાછળ 2-3 ગાડીઓ દેખાય, જો 1 ને 2. ગાઈસ, આપણી ગાડી ધોવાઈને રેડી થઈ જઈ છે.
એકદમ નાઇસ અને જોરદાર લાગી રહી છે. રવિનાનો બર્થડે અહીંયા જ સેલિબ્રેટ થશે જ્યાં એનું નામ છે ત્યાં. તો ચલો પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ. વી ગોના સ્ટાર્ટ ધ પ્રિપેરેશન ગાઈઝ. ના માર નહીં આવતું, જા માર કોમ સ્ટોરે. તો ગાઈઝ રવિના ઘેર જઈએ આરામ કરવા માટે. ચો જવાનું અત્યારે તો કોઈ બર્થડે એટલે બહાર જવાનું હોય. જાય તો ખાલી ગાડી ધોવા લઈ જવાની. હવે મોટી થઈ. ઓકે હરગા. ના હોય. તો ગાઈઝ રવિનાને આપણે બોલાવી દીધી છે. હવે એના માટે સરપ્રાઈઝ રિવીલ કરશું. હું જિંદગીમાં બહુ મોટો પ્લાનર નથી ગાઈઝ, પણ થોડું ઘણું કર્યું. આપણને આ બધું ફાવતું નહીં, પણ સમય સાથે હેડવું પડે. થોડું ઘણું આવડી એવું કર્યું. અને રવિના જોડે તમને યાદ આઈ થિંક 1.5-2 મહિના પહેલાં આપણે સોના ચોધીમાં પેલી ભૂલ થઈ હતી બુટ્ટીવાળી. એ જ્યારે જતા ને તાર મહિના માટે એક નાની પાતળી અને ગમન એવું ને હું જાડી લઈ શકતો ભાવ વધારે હોઉં નાના. એટલે એવી ચેન લીધી છે, હું તમને હમણાં બતાવું. એ એને આપવાની છે. એટલે દિવસ બની જાય જીવનમાં યાર, ખુશીઓ મનાઈ લેવી. સમજ્યા? કાલે શું થાય કોઈ જ ખબર નથી. એટલે મોજ કરો, ખુશ રહો, હસો અને હસાવો. અનાયરા હગા. જય બંકો. હસાવતા રહેવાનું બધાને. બસ હસાવાનું કામ અમારું ને હસવાનું કામ તમારું. વગાડ. વાહ પવડિયા વાહ. તો ગાઈઝ હું છો ને તે ઘેર આવી હતી થોડીક વાર, અને ઘેર જોવા આંટી આવ્યા હતા તો થોડીક વાર હજુ તો બહાર જ હતી, વાત કરતી હતી. એટલામાં તો જીગાનો ફોન આવ્યો. મને કે સ્ટોરે આવે, મને કે ચોક જઈએ. અત્યાર સુધી મેં કહેતી હતી ચલ જઈએ, તે મને કે નહીં જવું, મારા કોમન મારા સોડા ભરવાઈને. હવે કે હેડ કે જઈએ. તો ચલો આપકો ચલના है स्टोर पे. आंटी भी લઈ જઈએ સ્ટોરે. ચલો તા गाइस रवीना और आंटी भी आया सी. आंटी मली लो, तू मले तो पेला आंटी कैसे हो? बढ़िया. जबरदस्त में ठीक. छो रवीना चम. હમણાં સુધી તો કે ભાઈ આંટી આવ્યો ઘેર. ओके तो एक काम करे, શું કરું? આપણે ડેકીમાં ગાડીમાં હું વોલમાર્ટમાં બધી વસ્તુ લઈને આવ્યો ને, દૂધ ને બૂધ બધી હેલ્પ કરાવી દેજે ના લેવડાવવામાં. હું નહીં પકડાવું. લેડો બધા જઈએ. લેડો ગાઈસ જસ્કો. ઓકે લેડો લે. ગાઈસ ને બતાવીએ ને યાર કે મજૂરી કરી રવિના તું સમજી. દેવ કોમે કરવું જરૂરી છે. શું કે અલ્યા દેખાઈ જીવ. યો બોય કેવું લાગી અમારી સરપ્રાઈઝ? એ તો તાર ઘેરથી જ આવે ને તો દુકાનમાં આવે. હા જોઈ લે. આ થોડો ફુગ્ગો આમ કરજે જીગા. એ જો તો ફોટા લગાવ્યા હતા અમારી મેમરીઓ વર્ષો જૂની. આ હું રવિના કેનેડામાં ફરવા ગયા હતા. એ આ મારો બર્થડે ઉજવ્યો હતો કેનેડામાં. આ એ કેનેડાનો મોન્ટ્રીયલ અને આ એ કેનેડાનો. બધું કેનેડાનું જ છે. ગાઈસ જોઈ લો, કેકની થીમ પિંક રાખેલી છે. અને હવે ખોલ દે અમારી ડબ્બો. ફાઇનલી યા રાખો. ઈસ ઓકે રવિના આવો નહીં લગાવો. લેવો તા રેડી ટુ કટ ધ કેક માય ફ્રેન્ડ. આ ફુગ્ગાને અંદર જવા દે. પિક્ચર વાળી આવે. જય આપણે પેલું એ લેતા નહીં આમાં ભાઈ આપણે કટર. નાઈ આ પેલો આપણે ચપ્પુ રહ્યું ને કોફિંગ ખોખા. ઓ વિડિયો ઉભે થોડીક વાર બંધ કરીએ. ગાઈસ બર્થડે ગનની ફોટોગ્રાફી ચાલી રહી છે. એવું કોઈ કપડા બપડા ના હોય, પ્રેમ ભાવ જોવાનું હોય. હરખું તો પિંક મેચ તો થાય યાર. જો ગાઈસ બધું કમ્પ્લીટ વિડીયોગ્રાફી થઈ રહી છે. રવિના ગમી ને તને થોડી સરપ્રાઈઝ યાર. વિથ કસ્ટમર. મને નવા કપડા પહેરવો હતો. આ નવા જ છે. ગાઈસ એ આ ફુગ્ગો બગડ્યો ને તો ઉભો રે, હમણાં હાલ નહીં દે રૂતા. હા એક મિનિટ ઉભો રે. ઓકે. આગળ જતો રે. બર્થડે ગર્લ જો ફોટા ખીચાઈ રહી છે.
બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ રવિના. મારી મારી દીદી અરે આ કર આ કર તું. ગાઈસ પેલી બાજુ ફોટામાં જોજો તમે. હું ખવડાવતી હતી, પોતે જુઓ ખાઈ લીધી. એવું જ હોય. નાઇસ કેક, આઈસ્ક્રીમ કેક બાય ધ વે, ઓકે? કેમ કે અમને પેલી કેક નહીં ભાવતી. જીગોઈંગ ખાવા લાવ્યો ઓકે. હું જતે ગઈ લઉં, ઓકે? જાણતા તું યાર પૂરી જ લે. મસ્ત કેક. રાત અંતો ખવડાવું જોઈએ. મને ખાવી બહુ સ્મૂથ. મોટા આશીર્વાદ તો લે. કેટલા આશીર્વાદ आंटी जी आप भी चले जाओ केक खिलाने. चलो आंटी जी की बारी है. रवीना की बेस्ट फ्रेंड आपकी बारी है. आंटी जी हमारे नेबर है, बहुत अच्छे लोग हैं. वो आंटी बहुत अच्छी है. રોઝા है आप- रोजा है उनका. ठीक है आंटी खिला दो, आप उनको खिला दो. ठीक है परफेक्ट. ओके ओके हाँ जी सही किया आपने. चलो હવે મારે ભાઈ હું રવિના માટે લાવ્યો છું ગિફ્ટ. હા બતાવો બોલે છે guys. 1 મિનિટ. મને વેટ નહીં થતો. હું લાવ્યો છું જોરદાર હવાઈ ભરી. મજબૂત ગિફ્ટ લઈને આવ્યો જેક તમે. ઓ માય હું જોઈને ગોડ. આવતી આ તો ચાલ લીધું. તું પટેલમાં જઈ ને એટલે તે કીધું તું ગમે તો લઈ લીધું સમજ્યા. એક ફોટો પાડજે હગા લેજે ફટાફટ. ગમી ગયો ને બધું પબ્લિક જોવા છે. અલે એમાં શું બોલે એકચ્યુઅલી અમે લોકો લાસ્ટ ટાઈમ ગયા હતા ને હોના ચોરીમાં તે હું આ જોઈને આવી હતી પછી મેં નહોતું લીધું પણ ઘેર આવી ગયું. પછી એ જ જો અંતર. ઓકે फोटो का ले ले फोटो. रवीना का फोन इसको ही नहीं पता है इधर इधर है. થેન્ક યુ. है? जय जय ना जय केक खवड़ाया जा जय જઈને ખવડાવો. हाँ जा जय. हाँ. गिफ्ट डालिए. ये तो भाई पारी है तमता जा. લા આ કેક ખાજો. चलो जय आई गयो. आई गयो બંકો. ઘણા ગામ હોય એટલે જવું પડે તો વળીને પાછું આવવું પડે લઈ આવી એવું ચાલે. પાછળવાળી ગાડીઓ તો બતાવો. કાકા ઘરાક સીધા બધું ઉજવાય. હા એટલે જ તો. જો કોને બધી પબ્લિક આયે જાય જો. લઈને આ બાજુ લઈ ગયો. હા હા. હવા લઈને બધું ચાલુ હોય ને યાર કે બધું કરીએ આ જુઓ. યાર કાંઈ. સમજ્યા? ઘરાક આવી છે. આવો વિડિયો આપા. એ ફોટો નહીં લેવો તમારે બર્થડે ગિફ્ટ આપતો ઉપર મૂલે. ગાઈસ અમારા ઘેર આજે બર્થડે માં બે મહેમાન આવી ગયા છે. એક તો મારો એક જો જતીન જતીન અને એક તો ડાફલામ જોઈને જુડશે. ડબલા હું જોઈને માર ભાઈ મારે એના ઘેર જ બોલો આપણા ઘેર તો શરમાય. હા યાર તું તો જબર બોલી બુડા. હા જો આપણો રવિનાના બર્થડે હતું તે પનીર બનાવ્યું તે અમારા આમાં ભાઈને તો મેલ્યા મને ખવાય નહીં અમારા અહીં. એટલે એ અને સુનિલ બે આવી ગયા છે. માહોલ ગરમ બાપ. અને આ બર્થડે ગર્લ જો પનીર બનાવી દીધું હમણાં તારી પીરસાય. આજે પનીર વાત લાગી છે કે કુના હાથમાં આવી ગયું આ. કહ્યું આના બોલો. કારણ કે બપોરે સભ્ય હતી કારણ કે અત્યારે સુનિલની વાઈફ છે ને એ જઈએ ન્યુયોર્ક અને સુનિલે જવાનો પારસા ગામનું બહુ હા? પાટોત્સવ. પાટોત્સવ કાલે પારસા ગામનો એટલે સુનિલ ન્યા જઈ ગયો હતો. કળહળ માતાજીનો પાટો છે તો કળહળમાં સૌનું ચલો આવી જઈશે નાન. એ શાક લેતા ભાઈ જલ્દી બતાવી દઉં એક જ વિડીયો. ગલડી મારા તાઢા મોલકમાં જાય. રબડી જેવી છાસ ટંડે ટંડે ચાંચ. એના ઉપર ડુંગળી અને હલાય બરાબર આમ રબર રબડીયો. યે પોઈડો.